એક કોમન ક્વેશ્ચન હંમેશા દરેક લોકોને રહેતો હોય છે કે જે મને કમેન્ટમાં અને ડીએમમાં બહુ બધી વાર જોવા મળતો હોય છે કે ઇન્સ્ટાગ્રામ પર અમારા મેસેજ કોઈ જોઈ શકે છે કે નહીં, કોઈ અમારા મેસેજ રીડ કરી રહ્યું છે કે નહીં, એની ખબર અમને કઈ રીતના પડે. એવું કયું ફીચર છે કે જેનાથી અમે જોઈ શકીએ કે ઇન્સ્ટાગ્રામ પર અમારા મેસેજીસ કોઈ જોઈ રહ્યું છે, કોઈ રીડ કરી રહ્યું છે, જે કંઈ પણ મેસેજીસ આવી રહ્યા છે કે જે કંઈ પણ મેસેજીસ અમે કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર. ઇન શોર્ટ, ઇન્સ્ટાગ્રામ પર અમારા મેસેજ કોઈ રીડ કરી રહ્યું છે કે નહીં, જોઈ રહ્યું છે કે નહીં, એની ખબર અમને કઈ રીતના પડે. તો આજે એ જ વિષય પર ડિટેલમાં આ યુટ્યુબ વિડીયો જે છે મેં બનાવ્યો છે કે જેનાથી તમે ચેક કરી શકશો કે ઇન્સ્ટાગ્રામ પર તમારા મેસેજ કોઈ જોઈ રહ્યું છે કે નહીં. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ઇન્સ્ટાગ્રામના એ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને ઉપર ડિટેલમાં હું ડેઈલી અહીંયાથી વિડીયોઝ અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ઇન્સ્ટાગ્રામના એ ફીચરની. તમને આખી પ્રોસેસ સ્ક્રીન પર અહીંયા જોવા મળશે, જેથી તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી સ્લો ડાઉન કરી અને સ્ટેપ બાય સ્ટેપ હરેક પ્રોસેસ જોઈ શકવાના છો અને ત્યારબાદ એ પ્રોસેસને તમે તમારા ફોનમાં ડિરેક્ટલી કોપી કરી શકવાના છો, એનો યુઝ કરી શકવાના છો. સો આપણે વાત કરી રહ્યા હતા ઇન્સ્ટાગ્રામના એ ફીચરની કે જેનો યુઝ કરી અને તમે ચેક કરી શકો કે ઇન્સ્ટાગ્રામ પર તમારા મેસેજીસ કોઈ જોઈ રહ્યું છે કે નહીં, કોઈ રીડ કરી રહ્યું છે કે નહીં. ઇન શોર્ટ, તમારા મેસેજની પ્રાઇવસી કેટલી છે એ તમે ચેક કરી શકવાના છો. સૌથી પહેલાં તમારે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જવાનું છે. ત્યાં તમને 3 લાઇન્સ પર ક્લિક કરી અને અકાઉન્ટ સેન્ટર જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને ત્યાં પાસવર્ડ એન્ડ સિક્યોરિટી વાળો ઓપ્શન દેખાતો છે, એના પર ક્લિક કરી અને તમારે વેર યુ આર લોગ્ડ ઇન વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને દેખાતું હશે. જો વોટ્સએપ તમારું ત્યાં કનેક્ટેડ હશે તો એ પણ તમને જોવા મળશે. ત્યારબાદ તમારે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી જેટલા પણ ડિવાઇસમાં તમારું આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ લોગિન હશે બધા જ ડિવાઇસ તમને ત્યાં જોવા મળશે. હવે તમારું જાણીતું ડિવાઇસ છે તો કોઈ ઇશ્યુ નથી, પણ જો તમને કોઈ અજાણ્યું ડિવાઇસ ત્યાં લાગી રહ્યું છે તો ડિરેક્ટલી તમે ત્યાં એના પર ક્લિક કરી અને ડિવાઇસમાંથી તમે ત્યાં લોગ આઉટ કરી શકો છો તમારી જ જાતે. અને એ લોગ આઉટ કર્યા બાદ તમારે હજુ એક સ્ટેપ કરવાનું છે અને એ છે કે તમારે તમારો પાસવર્ડ ચેન્જ કરી દેવાનો છે. કારણ કે બટ ઓબ્વિયસ છે, જે પણ ડિવાઇસમાં, જે અનનોન ડિવાઇસમાં તમારું અકાઉન્ટ લોગિન થયું હતું ત્યાં તમારો પાસવર્ડ હશે તો જે લોગિન થયું હશે, તમે કર્યું હોય અથવા તો તમે કરીને ત્યાં છોડી દીધું હોય ને તમને યાદ પણ ના હોય ને પછી કદાચ કોઈ બીજું ત્યાં મેસેજ જોઈ રહ્યું હોય. ઇન શોર્ટ, તમારા પાસવર્ડથી જ ત્યાં લોગિન થયું છે, એટલે તમે આ પ્રોસેસ કરી લો. ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ ચેન્જ કરી દેવાનો છે. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર હું દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને પછી ટેકનોલોજી, આ બધા જ વિષયની ઉપર ઇન્ફોર્મેટિવ વિડીયોઝ ડેઈલી હું અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.